દેવાનો પ્રયોગ. કોઈ પણ સેશનને સમજવા માટે બધાની એક રિક્વેસ્ટ હોય છે કે આપણે ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલ પ્રયોગ કરીએ. તો તમને બધાને એક રિક્વેસ્ટ છે કે આપણે નાનકડો પ્રેક્ટિકલ પ્રયોગ કરીએ. યુ જસ્ટ હેવ ટુ પુટ યોર હેન્ડ્સ અપ. તમારે બધા ખાલી પોતાના હાથ ઉપર રાખવાના છે અને હોલ્ડ કરી રાખવાના છે. ઉપર એકદમ સ્ટ્રેટ, અને સ્ટ્રેટ તમે હોલ્ડ કરીને રાખો, એકદમ સ્ટ્રેટ. ફોર 1 મિનિટ, ફોર 2 મિનિટ, મે બી આઈ માઇટ સ્ટાર્ટ માય સેશન. હું મારું સેશન સ્ટાર્ટ કરું છું, બટ તમારે તમારા હાથ ઉપર પકડીને રાખવાના છે. એવું થયું કે હમણાં જ એક દીદીને એમને હસવું આવ્યું, એમને હાથ નીચે થઈ ગયા. સ્લોલી છે ને એવું થાય છે કે તમે સ્ટાર્ટ રાખ્યું ને, ફર્સ્ટ મિનિટ જ્યારે મેં તમને કીધું ને બધાને, તો બધાના હાથ એકદમ સ્ટ્રેટ ઉપર ગયા. પણ જેમ જેમ સેકન્ડ્સ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, જેમ જેમ સમય જાય છે ને, તેમ તેમ શું અનુભવ થાય છે? થાક લાગે છે. શું થાય છે? પેન થાય છે. નો પ્રોબ્લેમ, કીપ યોર હેન્ડ્સ ડાઉન, નીચે. ચાતુર્માસ સ્ટાર્ટ થવાથી પહેલાં અમે લોકો વિહારમાં હતા. ગુજરાતથી મુંબઈ તરફનો વિહાર હતો. અને જ્યારે અમે આવી રહ્યા હતા તો અમારી સાથે સાથે એક બકરી પણ અમારી સાથે, એક બકરીનું નાનું બચ્ચું અમારી સાથે સાથે ચાલી રહ્યું હતું. અમે ચાલીએ, અમે આગળ વધીએ, એમ એમ એ પણ આગળ વધતું હતું. અમે શાંતિથી, સમાધિથી પૂર્વક, આરામથી, નિશ્ચિંતતાપૂર્વક આગળ વધી રહ્યા હતા. પરંતુ એ બકરીના બચ્ચાને જરા પણ 1 મિનિટ માટે પણ શાંતિ ન હતી. એને આગળ વધવું ન હતું, પણ એ વધી રહ્યું હતું. એના સાથે જે એને રાખવાવાળો જે હશે, જે ભાઈ હતા, જે એને લઈ જઈ રહ્યા હતા, એને એક પગલું આગળ લેવું ન હતું. એનું માઇન્ડ એટલું બધું ડિસ્ટર્બ હતું કે એને પોતાનું એક પણ પગલું આગળ ચાલવું ન હતું, પરંતુ તેમ છતાં ચાલી તો રહ્યું જ હતું. એના સાથે એવું શું થયું હતું ખબર છે? એ જે ભાઈ એને લઈ જઈ રહ્યા હતા, એ ભાઈ માત્ર એને ખાલી લઈ નહોતા જઈ રહ્યા. એ બકરીના કાનને પકડી, એને ટ્વિસ્ટ કરી, એને મરોડી અને એને કાનથી ખેંચીને લઈ જઈ રહ્યા હતા. એ પણ ચાલી રહી હતી, અમે પણ ચાલી રહ્યા હતા. બંનેની ક્રિયા સેમ છે, બંને આગળની તરફ વધી રહ્યા છે. પરંતુ અમને શાંતિ, સમાધિ હતી. અમે બહુ શાંતિપૂર્વક આરામથી ચાલી રહ્યા હતા. પરંતુ એ બકરીનું બચ્ચું, એને એક સમય માટે પણ શાંતિ ન હતી. એને એક સમય માટે પણ સમાધિ ન હતી. એનું માઇન્ડ એટલું મેન્ટલી ડિસ્ટર્બ હતું. પરંતુ અત્યારે મેં તમને એક પ્રયોગ કરાવ્યો. શું કર્યું તમે બધાએ હાથ ઉપર રાખ્યા. તમે બધાએ જ્યારે હાથ ઉપર રાખ્યા અને જેમ જેમ તમને પેન ફીલ થવા લાગ્યું, તેમ તેમ સ્લોલી તમારી પાસે ઓપ્શન હતું. શું હતું? તમારા બધાની પાસે ઓપ્શન હતું કે તમે તમારા હાથને શું કરી શકો? જો પેન થાય તો તમે તમારા હાથને નીચે રાખી શકો. પરંતુ એ બકરીના બચ્ચાની પાસે એક પણ ઓપ્શન ન હતું કે મારે જો નથી ચાલવું તો હું અહીંયા જ સ્ટોપ થઈ જાઉં. એની પાસે એક પણ પ્રકારનો કોઈ ઓપ્શન ન હતો. ન એ પોતાના દુઃખને, ન એ પોતાના પેનને વ્યક્ત કરી શકતું હતું કે મારા કાનમાં મને એટલું પેન થાય છે. જરાક ચેક કરો, જો કદાચ તમારા કાનને તમે પ્રેસ કરો તો પેન થશે કે નહીં થાય? તમારા હાથને જ્યારે ઉપર રાખ્યા, કોઈ પ્રેસ નહોતું કર્યું, કોઈ ટ્વિસ્ટ નહોતું કર્યું, કોઈ મરોડ્યું નહોતું, કાંઈ જ નહોતું થયું, બરાબર? સ્ટીલ ઇટ વોઝ પેનિંગ ઓર નોટ? ઇટ વોઝ પેનિંગ, બરાબર? જેવું તમને 1 સેકન્ડ પણ વધારે થવા લાગી તો તમને પેન થવા લાગ્યું. તો જ્યારે એના આખા કાન મોરડાયા હશે, પેન થયું હશે કે નહીં થયું હોય? થયું હશે. પરંતુ ક્વેશ્ચન એ છે કે એની સાથે એવું કેમ થયું હશે? કેમ થયું હશે એની સાથે? આટલું બધું એનું માઇન્ડ ડિસ્ટર્બ કેમ હશે? એ મેન્ટલી આગળ તો વધી રહ્યું હતું ફિઝિકલી, પણ મેન્ટલી એનું માઇન્ડ આટલું બધું ડિસ્ટર્બ શા માટે હશે? એને પેન આટલું બધું શા માટે મળ્યું હશે? હમણાં આ પરમધામ આશ્રમની બહાર જ્યારે જઈએ ને, એટલે બાજુમાં જ એક શું છે? ગૌશાળા છે. ગૌશાળામાં જઈએ ને તો બધી જ ગાયો આરામથી બેઠી હોય,
બરાબર છે? તમે પણ ક્યાંક ને ક્યાંક વિઝિટ કરી હશે કોઈક ગૌશાળામાં અને ગાયો બેઠી હોય, પરંતુ તમે ચેક કર્યું છે જેટલી પણ ગાયો બેઠી હોય આરામથી પોતાનું ફૂડ ગ્રહણ કરતી હોય, બધું જ એને પ્રોપર હોય, પરંતુ સ્ટીલ એને શાંતિ અને સમાધિ હોય કે ન હોય? કિયા ના, તમે ક્યારે ગયો છે? તમે ગૌશાળા ગયા છો? ગયા છો તો તમે ક્યારે ચેક કર્યું છે કે ત્યાંની કાઉસને શાંતિ અને સમાધિ છે કે નથી? છે? ઓકે, શી ફીલ્સ કે શાંતિ અને સમાધિ કાઉસને છે, પરંતુ તમે ચેક કરશો ને ઈચ એન્ડ એવરી મોમેન્ટ એનું પૂંછડું શું થતું હોય? એ શાંતિથી બેઠી હોય, એ બેઠી ભલે શાંતિથી હોય, પણ તો સ્ટીલ એવરી મોમેન્ટ એનું પૂછડું આમથી આમ શું થતું હોય? તો કે માખીને દૂર કરવામાં જ લાગ્યું હોય. એવરી મોમેન્ટ એ ડિસ્ટર્બ થતી હોય કે ન થતી હોય? થતી હોય. બટ વાય? એની સાથે એવું કેમ થાય છે? કેમ થયું હશે એની સાથે? પરમાત્મા કહે છે કે જે બીજાને ડિસ્ટર્બ કરે છે, એ ક્યાંક ને ક્યાંક પોતે ડિસ્ટર્બ થાય છે. પરંતુ મારે તમને બધાને પૂછવું છે, તમે તમારા જીવનમાં શું ક્યાંક બીજાને ડિસ્ટર્બ કરો છો કે નથી કરતા? સીધું જેવો ક્વેશ્ચન પૂછ્યો ને એટલે સીધું આમ આવી ગયું. શું ના, અમે કોઈને ડિસ્ટર્બ, અમારે તો સાચું જ છે કે અમે કોઈને ડિસ્ટર્બ નથી જ કરતા. પરંતુ કેટલાક મધર એવા હોય કે જ્યારે એના બાળકને સ્કૂલ જવાનો સમય થઈ ગયો ને બાળક હજી પણ એને સૂતું જોઈએ, એક વખત ઉઠાડ્યું, બે વખત ઉઠાડ્યું, જો ઉઠે નહીં તો હવે શું થાય? કાં એના મધર એવું કરે, કાં એનો ફેન કે એસી જે અનુકૂળતા એને મળતી હોય એ બંધ કરી દે, અને કાં એનું બ્લેન્કેટ કે ચાદર જેને ઓઢી હોય એ શું કરે? ખેંચી લે. રાઈટ? પરંતુ તમે જ્યારે એ બ્લેન્કેટને એના પાસેથી ખેંચો છો અથવા તો લ્યો છો, ત્યારે કેટલી મિનિટ માટે હોય છે? હાર્ડલી 1 સેકન્ડ, હાર્ડલી 1 મિનિટ, એકાદ સેકન્ડ માટે તમે એને ડિસ્ટર્બ કરો છો. પરંતુ તમને નથી ખબર કે તમે જે 1 મિનિટ માટે કે 1 સેકન્ડ માટે તમે જેને ડિસ્ટર્બ કર્યું છે, હવે ભવિષ્યમાં તમને ડિસ્ટર્બ થવું પડશે કે નહીં થવું પડે? કેટલીક વાર એવું થાય, સ્થિતિ અને પરિસ્થિતિઓ બદલાયા કરે કે સેમ હોય? સ્થિતિ અને પરિસ્થિતિઓ બદલાયા કરતી હોય, પરંતુ એ સ્થિતિ અને પરિસ્થિતિમાં તમારી અલર્ટનેસ, તમારી જાગૃતતા, તમારી જે સાવધાની સેમ હોય કે ભૂલાઈ ગઈ હોય? ક્યાંક ને ક્યાંક તમારી સાવધાની શું થવા લાગે? જેમ જેમ અનુકૂળતા મળે તેમ તેમ તમારી સાવધાની, તમને ખબર જ ન હોય કે તમે તમારા બાળકને સ્કૂલે મોકલવાના, તમારી એક ઈચ્છામાં તમે શું કરી રહ્યા છો? 1 મિનિટમાં તમે જેને ડિસ્ટર્બ કરી રહ્યા છો. એટલે ભવિષ્યમાં હવે તમારે શું થવું પડશે? પરંતુ જેવું મેં હમણાં પૂછ્યું ને કે તમારામાંથી કેટલા જણ બીજાને ડિસ્ટર્બ કરતા હશે, તો બધાનો મોસ્ટલી રિપ્લાય હતો કે અમે કોઈને ડિસ્ટર્બ નથી કરતા. પરંતુ તમને ડિસ્ટર્બ જે કરો છો એ પણ તમને ખબર નથી, તો તમે એને સ્ટોપ કરવાનો વિચાર પણ કરી શકવાના નથી. કેટલીક વાર એવું થતું હોય કે ઘણા ભાઈઓને ઓફિસ જવાનું મોડું થતું હોય, તરત પોતાનું વ્હીકલ લે અને શું કરે? પોતાના વ્હીકલમાં બેસે અને તરત સ્ટાર્ટ કરીને, અમે વિહારમાં હતા અને એવું થયું કે એક નાનકડું પપી ગાડીના નીચે, જેમ તમે તમારા ઘરમાં રેસ્ટ કરો એમ એનું ઘર કોઈ ગાડીના નીચે રેસ્ટ કરી રહ્યું હતું, અને ગાડીમાં જે ગાડીના ઓનર હશે એને અચાનક અર્જન્સી આવી અને ફટાફટ પોતાના ઘરેથી નીકળ્યા, પોતાની ગાડી એને સ્ટાર્ટ કરી અને જોયા વગર એમને એ નાનકડા પપ્પીના 2 પગ ઉપરથી ગાડી પસાર થઈ ગઈ. પપ્પી જીવતું હતું, પપ્પીની મૃત્યુ નથી થઈ. એણે હિંસા કદાચ પૂર્ણપણે કરી હોય કે ન હોય, પરંતુ એની જે શાંતિ હતી, એની જે સમાધિ હતી, એને કમ્પ્લીટલી શું કરી નાખી? પછીથી એ નાનકડું પપી એના એ 2 પગથી ગોળ ગોળ ફર્યા જ કરે, કારણ કે 2 પગથી ચાલી શકે નહીં, આગળ વધી શકે નહીં, અને છેલ્લે આખો દિવસ ખાલી માત્ર ગોળ ગોળ ફર્યા કર્યું. અને એમાં એને કેટલો પેન થયો હશે?
થયું હશે. માત્ર કેટલી મિનિટ લાગી હશે ગાડીને ચાલુ કરતા? 1-2-5 મિનિટ, 2-5 સેકન્ડ. પરંતુ એ 2-5 સેકન્ડની અંદર જે એને કેટલીક વાર આપણી 2-5 મિનિટની અસાવધાની, શું જો જાગૃતતા રાખી હોત, જો પહેલાંથી ચેક કરવાનો વિચાર કર્યો હોત, તો કદાચ એ પપ્પીની સાથે આવું ન થયું હોત. પરંતુ જો 2-5 મિનિટની કે 2-5 સેકન્ડની પણ અજાગૃતતા, અસાવધાની આવે, તો એ સામેવાળા જીવનો પૂરેપૂરો ભાવ બગડી જાય છે. શું બગડી જાય છે? સામેવાળા જીવનો તો પૂરેપૂરો ભાવ બગડી ગયો. પરંતુ હવે સ્વયંનો, તમારી સાથે કદાચ એ 2-5 સેકન્ડની આજની અસાવધાની, તમારી 2-5 સેકન્ડની આજની અજાગૃતતા ભવિષ્ય આખું, જેમ એ નાનકડી બકરીને ચાલવું ન હતું, જવું ન હતું, એને પેનમાં પોતાનો પગ આગળ ઉપડતો ન હતો, પરંતુ તેમ છતાં પણ એને શું કરવું પડતું હતું? ચાલવું પડતું હતું. કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક પાસ્ટમાં શું કર્યું હતું? પાસ્ટમાં એને પણ કોઈક બીજા જીવોને શું કર્યું હતું? તો કે એને પણ પોતાના થકી કોઈક બીજા જીવોની શું કરી હશે? તો કે એને પણ બીજા જીવને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કર્યા હતા. એને પણ બીજા જીવોની શાંતિને શું કરી હતી? તો કે ભંગ કરી હતી. અને એટલા જ માટે એને તો કદાચ 1-2 મિનિટ માટે કર્યું હશે. કદાચ તમે તમારી સાવધાની 1-2 પલ માટે કે 2-4 સેકન્ડ કે મિનિટ માટે ભૂલો છો, પરંતુ એનું ફળ ક્યારેક આખો ભાવ ભોગવવો પડે છે. શું કરવું પડે છે? આખો ભાવ ભોગવવો પડે છે. અને એટલા જ માટે પરમાત્મા કહે છે, પરંતુ આવું થાય ક્યારે? તમારી સાવધાની જાય કેવી રીતે? તમારી સાવધાની કે તમારી જાગૃતતા એ ભૂલવાનું કારણ શું? લેટ થતું હોય એટલા માટે. પરમાત્મા કહે છે એવા ફર્સ્ટ રીઝન છે કે તમારી પાસે એક્સેપ્ટન્સ લેવલ ન હોય. કેટલીક વાર એવું થાય કે તમારા આસપાસના ઘરોમાં બહુ જોરથી મ્યુઝિક ચાલુ હોય, રાઈટ? અને એ જોરથી મ્યુઝિક જ્યારે પ્લે કરતા હોય ત્યાં ક્યારેક ને ક્યાંક તમને ડિસ્ટર્બ થતું હોય કે ન થતું હોય? ડિસ્ટર્બ થતું જ હોય. અને એ ડિસ્ટર્બ કરનાર વ્યક્તિને તમે જઈને શું કહો? કે તમારું મ્યુઝિક અમને ડિસ્ટર્બ કરી રહ્યા છે. જેમ જીવ બીજાને ડિસ્ટર્બ કરે છે, તેમ પોતે પણ ડિસ્ટર્બ થાય છે. અને કેટલાક વ્યક્તિઓની શું હોય? ટેવ હોય. તમારામાંથી કેટલાના ઘરોમાં ડોરબેલ છે? ડોરબેલ મોસ્ટલી બધાના ઘરમાં ડોરબેલ હોય, રાઈટ? અને તમે ડોરબેલનો યુઝ કરતા હો કે ન કરતા હો, કે ખાલી લગાડીને રાખી હોય? પરંતુ કેટલાક વ્યક્તિઓની ટેવ હોય કે આવે ને એટલે સીધી એક સાથે 2-3 બેલ એક સાથે વગાડે કે ના વગાડે? બધાના જ ઘરોમાં એવું મોસ્ટલી ક્યાંક ને ક્યાંક થતું હોય કે જેવા વ્યક્તિ બહારથી આવે ને એટલે તરત એક સાથે 2-3 ડોરબેલ એક સાથે વગાડી દે. કેમ? તો કે એ 2-3 બેલ એક સાથે વગાડે કારણ કે એના મનમાં એની ઈચ્છા હોય કે હું જેવી બહારથી આવું તરત દરવાજા શું થઈ જવું જોઈએ? ખુલી જવો જોઈએ. પરંતુ એવું પણ થઈ શકે કે તમે જ્યારે ઘરમાં પહોંચો ત્યારે એવા તમારા ફેમિલી મેમ્બર્સ હોય, એ કદાચ બીજા કાર્યમાં બિઝી હોય, એ કદાચ બીજા ત્રીજા, પરંતુ જેવું તમે 3 બેલ વગાડો ને એટલે હવે ફેમિલી મેમ્બર્સમાં પણ માઇન્ડમાં સેટ થઈ ગયું હોય. એક બેલ વાગે તો બધાને ખબર હોય કે કદાચ બીજા ત્રીજા વ્યક્તિ હશે, પરંતુ એક સાથે 3 બેલ વાગે ને એટલે ખબર પડી જ જાય કે ઘરની જ કોઈ વ્યક્તિ છે. અને એટલા જ માટે જ્યારે તમે બીજાને ડિસ્ટર્બ કરો, કદાચ તમારા ફેમિલી મેમ્બર્સ શું હોય? આપણામાં એક્સેપ્ટન્સ લેવલ ન હોય, આપણામાં પેશન્સ ન હોય, કે કદાચ એ કોઈ કાર્યમાં બિઝી હશે અને કદાચ આવવામાં વાર લગાડે. એક સાથે 3 વગાડો કે 1 વગાડો, અંદરથી તો જ્યારે વ્યક્તિ આવીને બહાર ખુલશે ત્યારે જ ખુલવાનું છે, પણ સ્ટીલ આપણે ડિસ્ટર્બ કર્યા વગર
કેમ? કારણ કે પેશન્સ ક્યાંક ને ક્યાંક ખૂટે છે. જેમ જેમ પેશન્સ ખૂટે છે તેમ તેમ વ્યક્તિ શું કરે છે? બીજાને ડિસ્ટર્બ કરે છે. જ્યારે પણ વ્યક્તિ પોતાના વ્હીકલ્સમાં બેસે છે અને વ્હીકલ્સને સ્ટાર્ટ કરે છે અને જ્યારે અર્જન્સી હોય, આમ તો નેચરલી બધા કદાચ ચેક કરીને નીકળતા હો, પરંતુ થતું શું હોય કે આજે એટલી બધી ઘાઈ ગઈ હતી કે સ્ટાર્ટ કર્યું અને નીકળી ગયા. સ્થિતિ અને પરિસ્થિતિ બદલાયા કરે છે. ક્યારેક તમને અર્જન્સી હોય ને ક્યારેક તમને અર્જન્સી ન પણ હોય. મોટા ભાગે જ્યારે અર્જન્સી ન હોય ત્યારે તો તમે ચેક કરતા જ હો, પરંતુ જ્યારે અર્જન્સી હોય, જ્યારે અર્જન્સી હોય ત્યારે ચેક કરવું જોઈએ કે ન કરવું જોઈએ? પરંતુ એટલી અર્જન્સી હતી, ફોન આવી ગયા, 10 કોલ આવી ગયા અને તરત હમણાં પહોંચવાનું હતું એટલે તરત સ્ટાર્ટ કર્યું અને અમે તો નીકળી ગયા. 2 મિનિટ કે 1 મિનિટ લાગી હશે. કેટલી? સામેવાળા જીવને પેન દેવામાં, તમારી અલર્ટનેસને ગુમાવવામાં માત્ર 1 મિનિટ કે એકાદ સેકન્ડ કે એકાદ 2 મિનિટ લાગી હશે, પરંતુ સામેવાળા જીવને આખા ભવનો પેન મળે છે. શું મળે છે? આખા ભવનો પેન મળે છે. અને એટલા જ માટે પરમાત્મા કહે છે તમારી કદાચ 1 સેકન્ડ ને 2 સેકન્ડની અજાગૃતતા. શું? જાગૃતતા તો મોસ્ટલી કદાચ તમે ક્યાંક ને ક્યાંક કદાચ રાખતા હો. નોર્મલ સિચ્યુએશનમાં તો બધા જાગૃત હોય જ, પરંતુ તમારી અર્જન્સીમાં પણ તમે ગમે તેવી સ્થિતિ અને પરિસ્થિતિ બદલાય, પરંતુ તમારી સાવધાની ન ખૂટે. તમારી સાવધાની એટલી ને એટલી ક્યારે રહે? એકવાર જંગલમાં બહુ બધા એનિમલ્સ અને બહુ બધા પ્રાણીઓ એક સાથે રહેતા હતા. અને એ જંગલ છે એટલે ક્યારેક ને ક્યારેક તો આગ પણ લાગે. જંગલમાં અચાનક એક દિવસ આગ લાગે છે અને જેવી આગ લાગે છે એટલે બધા એનિમલ્સ શાંતિથી બેઠા હશે કે ડિસ્ટર્બ થશે? બધા એનિમલ્સ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થાય છે અને જ્યાં ત્યાં દોડવા લાગે છે બચવા, એ આગથી બચવા માટે. અને બધા એનિમલ્સ જેમ જેમ ભાગે છે એ ભાગવાના ચક્કરમાં જ ક્યાંક ને ક્યાંક અગ્નિના આવી જાય છે સંપર્કમાં. કેટલાક જલી જાય છે, કેટલાક બળી જાય છે, કેટલાક આખા બળી જાય છે. એમ કરતા આગ ધીમે ધીમે 3 દિવસ ચાલે છે અને 3 દિવસ પછી આગ શાંત થાય છે. પરંતુ બધા એનિમલ્સમાંથી માત્ર એક એનિમલ એવો હોય છે. બધા એનિમલ્સમાંથી એક એનિમલ એવું હોય છે કે જંગલમાં આગ લાગવાની શક્યતા આજે તો ચલો થઈ ગઈ અને બુઝાઈ ગઈ, પરંતુ શું ફરી પાછી લાગશે કે નહીં લાગે? તો કે જંગલમાં બીજી વાર આગ લાગવાની શક્યતા તો છે જ. તો મારે કાંઈક એવું કરવું છે કે જેનાથી હવે જ્યારે બીજી વાર આગ લાગે ને ત્યારે શું થઈ શકાય? તો કે બચી શકાય. પરંતુ આ વિચાર ખાલી એક એનિમલને નહીં, બધા એનિમલને આવે છે. આ વિચાર બધા એનિમલને આવે તો છે, પણ કરી માત્ર એક જ એનિમલ શકે છે. હાથી વિચાર કરે છે કે મારે એક એવું સ્થાન બનાવવું છે કે જ્યાં કદાચ આખા જંગલમાં આગ લાગે ને છતાં પણ એ સ્થાન એવું હોય કે એ સ્થાનમાં કોઈ શું ન હોય? તો કે એક પણ જાતનો ટ્રી કે પેડ કે કાંઈ ન હોય કે જ્યાં ફરીથી ત્યાં આખા જંગલમાં આગ લાગી પણ હોય તો એ સ્થાન કેવું હોય? તો કે સુરક્ષિત સ્થાન હોય. અને હાથીઓમાં પણ બધા હાથીને વિચાર નથી આવતો. માત્ર એક જ હાથીને વિચાર આવે છે કે મારે એક એવું સ્થાન બનાવવું છે કે જે સ્થાનમાં આખા જંગલમાં ભલે નહીં આગ લાગે, સ્પ્રેડ થાય, અને એ પાછી સ્થાન મારે એવું મારા એક માટેનું નહીં. એ સ્થાન મારે એવું બનાવવું છે કે જંગલમાં મને તો સુરક્ષા મળે, પરંતુ મારી સાથે રહેનારા જંગલના તમામ જીવને શું મળે? તો કે બધાની સુરક્ષા થઈ શકે. અને એટલા માટે એવો મોટો વર્તુળ બનાવે છે જ્યાં એક પણ ઝાડ નહીં, કાંઈ નહીં, અને આખું એક ખાલી સાફ મેદાન કરી નાખે છે. અને સમય પસાર થતા ફરી પાછી આગ લાગે છે. જેવી ફરી પાછી આગ લાગે છે તો હવે બધા એનિમલ્સને, બધા પ્રાણીઓને એક વસ્તુની ખબર છે કે હા, આપણે આ સ્થાને જશું ને તો આપણને ત્યાં તો કાંઈ નથી થવાનું. અને બધા દોડીને ભાગીને પહોંચી જાય છે.
બધા એનિમલ્સ પણ પહોંચે છે અને સાથે એ હાથી પણ ત્યાં પહોંચે છે અને બધા સુરક્ષિત હોય છે. પરંતુ એ એનિમલ્સની સાથે એ જ્યારે હાથી ત્યાં ઊભો હોય છે અને હાથીને અચાનક એના પગમાં એને જરાક ખંજવાળ આવે છે અને પગ પોતાનો શું કરે છે? ઊંચો કરે છે. અને જેવો પગ ઊંચો કરે છે એટલે નીચે કોણ આવી જાય છે? એક નાનકડું સસલું આવી જાય છે. એક નાનકડા સસલાને કદાચ જો એને પગ મૂક્યો હોત તો સસલાનું શું થઈ ગયું હોત? તો કે જો હાથીનો પગ પડત તો સસલો હંમેશાની માટે શું થઈ ગયું હોત? તો કે હંમેશાની માટે સસલાની મૃત્યુ થઈ ગઈ હોત. પરંતુ એ હાથી જેવા તિર્યંશના જીવને પણ વિચાર હતો કે મારે માત્ર મારો વિચાર નથી કરવો. કદાચ જો હું એને ભગાવવાનો પ્રયત્ન કરીશ, એ ત્યાંથી કદાચ ભાગશે અને બીજી જગ્યાએ જશે તો કદાચ એને કોઈ ખાઈ જશે અથવા તો એને એ અગ્નિમાં બળી પણ શકે છે. એટલે પોતાના પગને એ ગમે તે રીતે એ પેનમાં પણ, એ દુઃખમાં પણ, એ દર્દમાં પણ એ પોતાના પગને શું કરી રાખે છે? તો કે એ 3 દિવસ સુધી પોતાના પગને ઉપર જ પકડી રાખે છે. અને 3 દિવસ પછી જેવી આગ શમે છે એટલે શું થાય છે? બધા પ્રાણીઓ પોતાના રસ્તે વયા જાય છે. પરંતુ હવે હાથીનું શું થાય છે એ બધાને ખબર છે. પરંતુ મને તમને પૂછવું છે, શું એ હાથીને કોઈ પાઠશાળા, કોઈ ધર્મસ્થાન, કોઈ સંસ્કાર દેવામાં આવ્યા હતા કે તારે કોઈની જીવદયા કરવી જોઈએ? ના, એને કોઈ દિવસ કોઈ સંસ્કાર દેવામાં આવ્યા ન હતા. એને કોઈ દિવસ શીખવાડવામાં નહોતું આવ્યું. એને કોઈ દિવસ પાઠશાળા નહોતી હોય. એને કોઈ દિવસ લુક એન્ડ લર્નના ક્લાસ નહોતા કર્યા. રાઈટ? બટ સ્ટીલ એનામાં અંદરમાં શું હતું? તો કે અનુકંપા અને દયા. જે પોતાના હૃદયમાં અનુકંપા અને દયા ધરાવે છે એની પડે પડ કેવી હોય? એની પડે પડ જાગૃત હોય. એની પડે પડ એ હંમેશા પોતાના દુઃખને સહન કરે, પોતે જ દુઃખને સહન કરે, પરંતુ બીજાને દુઃખ દેવાનો વિચાર માત્ર પણ ન કરે. અને એટલા જ માટે કેટલીક વાર એવું પણ થાય કે હંમેશા ધર્મસ્થાનમાં છે ને મોટા ભાગે પેરેન્ટ્સ પોતાના બાળકોને જો સ્કૂલમાં મોકલવાના હોય તો લેટ મોકલે કે સમયસર મોકલે? સમયસર મોકલે. બરાબર છે. અને જો કદાચ તમને ક્યાંક બહાર ગામ જવાનું છે અને તમારે કદાચ કોઈ રેલવે કોઈ સ્ટેશનમાં પર જવાનું છે અને કોઈ ટ્રેન પકડવાની છે તો તમે સમય પર પહોંચશો કે લેટ પહોંચશો? સમયસર પહોંચશો. તમારે કદાચ એરપોર્ટ પર જવાનું હશે તો 1 કલાક, 2 કલાક, 3 કલાક પહેલાં પહોંચી જશો ફ્લાઇટ પકડવાના, કે પછી તમે 3 કલાક પછી પહોંચશો તો ચાલશે? પહેલાં પહોંચી જશો. બધાની એક બિલીફ હોય છે. સંસારના દરેક ક્ષેત્રમાં વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જાગૃત રહે છે. કેમ? તો કે સ્કૂલમાં લેટ ચાલવાનું નથી, એરપોર્ટ ઉપર લેટ તો કે ચાલવાનું નથી, રેલવે સ્ટેશન ઉપર લેટ તો કે ચાલવાનું નથી. પરંતુ ધર્મક્ષેત્રમાં લેટ ચાલે કે ન ચાલે? ન ચાલે. અને એ કદાચ ક્યાંક ને ક્યાંક બધાને ખબર હોવા છતાં પણ શું થતું હોય તો કે ક્યાંક ને ક્યાંક અમારી સ્પીડ ઓછી હશે, તમારું કાંઈ ને કાંઈ કોઈક ને કોઈ સ્થિતિ હશે, કોઈક ને કોઈક પરિસ્થિતિ હશે. પરંતુ વ્યક્તિ એ નથી વિચારતા હું તો 1 મિનિટ લેટ આવું છું, હું 5 મિનિટ લેટ. તમારા લેટથી પ્રોબ્લેમ નથી, પરંતુ જ્યારે તમે આવો છો તમારા થકી જે બીજાની શું થાય છે, જે બીજા ડિસ્ટર્બ થાય છે, જે એકાગ્રતા બધાની હોય એ એકાગ્રતા તૂટે છે. એટલે હવે ભવિષ્યમાં શું થશે? તો કે જે આજે તમે આટલા ધ્યાનથી સાંભળી રહ્યા છો એ ભવિષ્યમાં તમને પણ ક્યાંક ને ક્યાંક શું આવશે? અંતરાય આવશે. અને એટલા જ માટે પરમાત્મા કહે છે જેના હૃદયમાં સંવેગનો ઉત્કૃષ્ટ ભાવ હોય. શું હોય? જેના હૃદયમાં સંવેગનો ઉત્કૃષ્ટ ભાવ હોય, જેને વાણીને શ્રવણ કરવાનો એ શ્રેષ્ઠ અને ઉત્તમ અહોભાવ હોય, એ ક્યારેય કોઈ પણ સમય એની સ્થિતિ અર્જન્સીની હોય કે ન હોય, એની સ્થિતિ ગમે તેવી હોય, કદાચ ધર્મક્ષેત્રમાં હોય કે સંસારના ક્ષેત્રમાં હોય, પરંતુ એની સાવધાની અને એની જાગૃતતા કેવી હોય? તો કે પળે પળ સાવધાનીની હોય અને પળે પળ જાગૃતતાપૂર્વકની હોય. કારણ કે જે આજે કોઈકને ડિસ્ટર્બ કરે છે એ ભવિષ્યમાં, અને ડિસ્ટર્બ કરનારના મનમાં હંમેશા શું હોય? તો કે ઉપેક્ષા ભાવ હોય. ઠીક છે મોડા પહોંચશું તો પણ
ઠીક છે, મોઢા બોધશું તો ચાલશે. ક્યાંક ને ક્યાંક પોતાની ઈચ્છાનો શું હોય તો કે મારી ઈચ્છા અનુસાર થવું જોઈએ, એટલે ક્યાંક ને ક્યાંક બીજાને ડિસ્ટર્બ કરે છે. પરંતુ જેવા એ બીજાને ડિસ્ટર્બ નથી કરતા, તમે જ્યારે બીજાને ડિસ્ટર્બ કરો છો ત્યારે તમે સ્વયંના આત્માને ડિસ્ટર્બ કરો છો. અને એટલા જ માટે પરમાત્મા કહે છે, તમારી દરેક પલ, તમારી દરેક ક્ષણ અને તમારો દરેક સમય કેવો હોવો જોઈએ? જાગૃતતાપૂર્વકનો. એક શ્રાવક અને એક શ્રાવિકા કેવા હોય? હંમેશા જાગૃત. જેમ સાધકો પણ, કારણ કે શ્રાવક અને શ્રાવિકા પણ કોણ છે? પરમાત્માના ઉપાસક છે. અને પરમાત્માના ઉપાસક હંમેશા કેવા હોય? જાગૃતતાપૂર્વકનો પોતાનો દરેક પલ વિતાવે. કારણ કે તમારી આજ તમારી આવતીકાલને ઘડે છે. અને એટલા જ માટે પરમાત્માને પ્રાર્થના કરીએ કે તમારી દરેક પલ જાગૃતતાપૂર્વક અને તમારી સાવધાનીપૂર્વકની વીતે. બસ એ જ મંગલ ભાવ.